નમસ્કાર, મારા ગામની વાત, મારા નગરની વાત સાથે હું છું ધરા। સૌથી પહેલા વાત કરીએ દીપડાની દહેશતની। અરવલ્લીમાં રેસ્ક્યુ ટીમ પર દીપડાએ હુમલો કર્યો છે। દીપડો પકડવા આવેલી ટીમ પર હુમલો કર્યો છે। દીપડાની હુમલામાં રેસ્ક્યુનો એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે। મહત્વનું છે કે બાયડના ગાબટ ગામમાં આ સમગ્ર ઘટના ઘટી છે। બાયડના ગાબટમાં વહેલી સવારથી દેખાયો હતો દીપડો। હાલમાં દીપડા પકડવાનું રેસ્ક્યુ યથાવત છે। સવારે દીપડાએ યુવક પર હુમલો કર્યો હતો। જો કે દીપડો પકડવા માટે રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી। રેસ્ક્યુ ટીમનો એક અધિકારી જે ઘાયલ થયો છે। રેસ્ક્યુ ટીમ પર જ દીપડાએ હુમલો કર્યો। બાયડના ગાબટમાં વહેલી સવારથી દીપડો દેખાયો હતો, ત્યારે રેસ્ક્યુ ટીમ પકડવા માટે કવાયત કરી રહી હતી અને આ દરમિયાન રેસ્ક્યુ ટીમ પર જ દીપડાએ હુમલો કર્યો છે। સંવાદદાતા સમીર ફોનલાઈન પર જોડાયા છે। સમીર, દીપડાએ રેસ્ક્યુ ટીમ પર જ હુમલો કર્યો છે, શું છે વધારે વિગતો? ચોક્કસ રીતે જો વાત કરવામાં આવે તો બાયડના ગાબર ગામમાં આજે વહેલી સવારે દીપડાએ એક યુવક પર હુમલો કર્યો હતો। ત્યારબાદ આણંદથી એક દીપડો પકડવા માટેની રેસ્ક્યુ ટીમ આવી હતી અને રેસ્ક્યુ દરમિયાન દીપડાએ જે રેસ્ક્યુ ટીમનો સભ્ય હતો તેના ઉપર હુમલો કર્યો છે। હુમલામાં રેસ્ક્યુ ટીમનો જે કર્મચારી છે તે ઇજાગ્રસ્ત થયો છે અને વહેલી સવારે આ દીપડા દ્વારા એક યુવકને પણ ઘાયલ કરવામાં આવ્યો હતો। હાલ પણ જે આણંદની રેસ્ક્યુ ટીમ છે તેના દ્વારા પિંજરું ગોઠવી અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, એટલે સાંજ સુધી આ દીપડો પકડાઈ જવાની શક્યતાઓ છે, પરંતુ હાલ આ દીપડો અત્યારે ખૂંખાર બન્યો છે અને જે રેસ્ક્યુ કરવાની જે ટીમ છે તે રેસ્ક્યુ કરનાર ટીમના કર્મચારી ઉપર હુમલો કર્યો હતો। દીક્ષિત, બિલકુલથી સમીર, આભાર આપનો જાણકારી બદલ। બનાસકાંઠામાં ડીસાના કોઠાભાટલી ગામના કલેક્ટર એસપીને રજૂઆત કરી છે। માથાભારે ઇસમો લીઝ માટે ગેરકાયદે રસ્તો બનાવતા હોવાનો આક્ષેપ કર્યો। ખેતરો પાસેથી રસ્તો જતા અકસ્માતનો ભય રહે છે। મોટા વાહનો પસાર થતા નાના બાળકોને અકસ્માતની ભીતિ છે। લીઝ માટે અન્ય જગ્યા પરથી રસ્તો કાઢવા ગ્રામજનોની રજૂઆત છે। ન્યાય નહીં મળે તો કલેક્ટર કચેરીએ ધરણાની ચીમકી પણ ઉચ્ચારી છે। માથાભારે લોકોએ લીઝ માટે ગેરકાયદેસર રસ્તો બનાવ્યો છે। અકસ્માતનો ભય રહે છે। તમામ ગ્રામજનોએ આ માટે રજૂઆત કરી છે। ન્યાય નહીં મળે તો કલેક્ટર કચેરીએ જઈને ધરણા કરશે તેવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે। લીઝ માટે ગેરકાયદે રસ્તો બનાવ્યો છે। માથાભારે તત્વો દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો છે, જેના કારણે ગ્રામજનોને હાલાકી પડી રહી છે। ગ્રામજનોને અકસ્માત થવાની ભીતિ છે। સંવાદદાતા અલ્કેશ ફોનલાઈન પર જોડાયા છે। અલ્કેશ, જે માથાભારે તત્વો છે લીઝ માટે તેમને ગેરકાયદે રસ્તો બનાવ્યો છે, ગ્રામજનોને પરેશાની છે, શું છે સમગ્ર મામલો? વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના કોઠાભાટલી ગામના ગ્રામજનોએ આજે એકત્રિત થઈને કલેક્ટર તેમજ એસપીને રજૂઆત કરી હતી। મહત્વની વાત એ છે કે આ ગામની અંદર જ એક લીજ આવેલી છે અને લીજ છે તે માથાભારે તત્વો છે તે ચલાવી રહ્યા છે અને એ ગામની વચ્ચેથી તેઓ રસ્તો છે તે પસાર કર્યો છે અને તેમાંથી તેઓ લીઝમાં ડમ્પર દ્વારા તેમની જે ખનીજ છે તે લઈ રહ્યા છે, જેના કારણે રસ્તામાં અકસ્માત થાય તેવી ભીતિ છે। નાના બાળકો પણ આ રસ્તા પર રમતા હોય છે, જેને લઈને ગ્રામજનોએ આજે મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટર તેમજ એસપીને રજૂઆત કરી હતી અને રસ્તો અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી। ગ્રામજનો આક્રોશિત હતા અને તેમણે જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં જ જો રસ્તાનો કોઈ નિકાલ નહીં કરવામાં આવે તો તેઓ કલેક્ટર તેમજ એસપી કચેરી આગળ ધરણા પર બેઠશે। જરા બિલકુલથી અલ્કેશ, જોડાયેલા રહેશો। ગેરકાયદેસર રસ્તો બનાવ્યો, જેના કારણે ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી છે। બનાસકાંઠામાં નશીલી દવાઓનો મોટો જથ્થો ઝડપાયો છે। ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામમાં જથ્થો ઝડપાયો છે। નકલી તબીબના ક્લિનિકમાંથી દવાનો મોટા પ્રમાણે જથ્થો ઝડપાયો છે। તબીબ મુકેશ ડાભી અને બીડી સાધુ સામે કાર્યવાહીની માંગ લોકો કરી રહ્યા છે। હાઈ ડોઝની નશીલી દવાનો જથ્થો ઝડપાયો છે। તપાસ કરતા મોટી માત્રામાં દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। નકલી તબીબના ક્લિનિકમાંથી આ સમગ્ર જથ્થો મળી આવ્યો છે। પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે। સંવાદદાતા અલ્કેશ ફોનલાઈન પર। અલ્કેશ, મોટી માત્રામાં દવાનો જથ્થો ઝડપવામાં આવ્યો છે, શું છે વિગતો? જરા વાત કરવામાં આવું તો બનાસકાંઠાના અનેક જે અંતરિયાળ વિસ્તારો છે તેની અંદર બોગસ તબીબો છે તે પોતાની હાથડીઓ ખોલીને બેઠા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। ત્યારે ધાનેરાના મોટી ડુડાલ ગામે આજે એસઓજી તેમજ આરોગ્ય વિભાગ છે તેની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા અને નકલી જે નશીલી દવાઓ છે તેનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। મહત્વની વાત એ છે કે ડુડલોલ ગામે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ છે મુકેશ ડાભી તેમજ તેના સહયોગી બીડી સાધુ
ને નકલી દવાઓ સાથે ઝડપી પાડ્યા હતા અને આ દવાઓનો જથ્થો છે તે 1 લાખ રૂપિયાની આજુબાજુની કિંમતનો છે. મહત્વની વાત એ છે કે આ બંને સામે હાલ તો જે એસઓજી પોલીસ તેમજ આરોગ્ય વિભાગ છે તેમણે કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ બનાસકાંઠાના અનેક વિસ્તારોની અંદર આવા તબીબો છે તે અડ્ડો જમાવીને બેઠા છે અને લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે. જી બિલકુલથી આભાર આપનો અલ્કેશ જાણકારી બદલ. સરગવાની રાજધાની તરીકે ઓળખાતા વડોદરાના પાદરામાં માવઠાથી ભારે નુકસાન પહોંચ્યું છે. 300 વીઘાની સરગવાની ખેતીમાં 3 કરોડ રૂપિયાના નુકસાનની શક્યતા છે. સતત બીજા વર્ષે સરગવાના પાકમાં નુકસાન આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો. સરગવામાં સારો એવો ફાલ લાગ્યો હતો, પરંતુ માવઠું થતાની સાથે જ સરકારની જે ડાળીનો ભાર નુકસાન થયું છે, જેમાં સરગવામાં લાગેલો ફાલ ખરી પડ્યો છે. મહત્વનું છે કે ખેડૂતોને રોવાનો વારો આવ્યો. આ વર્ષે સરગવાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થશે. પાદરાથી મુંબઈ, કોલકાતા, ચેન્નઈ સહિત 10 રાજ્યોમાં સરગવાનું એક્સપોર્ટ કરવામાં આવે છે, જેથી સરગવાના સારા ભાવ મળતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે સરગવાના ભાવ 1500 રૂપિયાથી ઘટીને 700 રૂપિયા થઈ ગયા છે, જેથી ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પાદરા તાલુકામાં માવઠાને લઈને સરગવાની રાજધાની તરીકે ઓળખાતા પાદરા તાલુકાના લુના ગામને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો લુનો ગામે છે તે 200 વીઘા ઉપરાંતની જે સરગવાની ખેતી કરવામાં આવે છે, જેની અંદર 3 કરોડ ઉપરાંતના જે સરગવાના પાકને નુકસાન થયું છે. આપણી સાથે ખેડૂતો છે. શું કહેશો, શું નામ છે તમારું, કેટલું નુકસાન થયું છે? ભાવિન પટેલ નામ છે મારું, અને અમારું અંદાજિત મારા ખેતરમાં મારી 7 એકર જમીન છે મારી, એની લગભગ 10-22 લાખનું નુકસાન છે મારે. તમે કેટલા વીઘા ખેતી કરી છે અને શાના કારણે નુકસાન થયું? એટલે આ જે વરસાદ આવ્યો ને એની માટે નુકસાન થયું. જે ફાલ સારો હતો એની પાકની બધું ગરી જ ગયું બધું, અને જે બીજો પાક હતો એમાં લાલ થઈ જ ગયું. તો એ કોઈ વેપારી કોઈ લેતા નથી બધો. ચોક્કસથી આપણી સાથે બીજા ખેડૂત છે. શું કહેશો, કયા કયા ભારત દેશની અંદર કયા કયા રાજ્યોની અંદર છે તે સરગવાઓ વખણાય છે પાદરા તાલુકાનો અને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે? અત્યારે તો જો મહારાષ્ટ્ર છે, ચેન્નઈ, કલકત્તા છે, આ બાજુ ભોપાલ છે, એમપી યુપીમાં ઇન્દોર છે, તો અહીંયા લુનાનો ટોટલી માલ જાય છે સરગવીનો. હવે એનાથી આ એક રાજધાની જેવું અમારું આ ગામ બની ગયું છે. તદુપરાંત વિદેશોની અંદર કે જે અમેરિકા છે, લંડન છે, ફ્રાન્સ છે, જાપાન છે, એમાં પણ અહીંયાથી એક્સપોર્ટ માલ થાય છે. પણ આ ચાલુ સિઝનમાં એવું થયું છે કે જે કમોસમી વરસાદ આવ્યો છે એ વરસાદની કારણે સિંગ તદ્દન સાફ થઈ ગઈ, પાક આખો બળી ગયો, એટલે ફૂલ ફળ બધા ગરી ગયા છે. અને એની લીધે મોલો મસી એવું એક મધ્યા જેવું આવે છે કે તે ચીકનો રોગ થાય છે. આખા ખેતરની અંદર દરેક ખેડૂતોને આ વસ્તુ થઈ ગઈ છે. હવે એના માટેનો અમારે ઉપરથી વધારે ખર્ચો કરવો પડે છે. કેટલું નુકસાન થયું છે આખરે આખા લુના ગામના જે ખેડૂતોને? અત્યારે નુકસાન જોવા જઈએ ને તો લગભગ 3 કરોડની આજુબાજુ. ચોક્કસથી 3 કરોડ ઉપરાંતનું નુકસાન થયું છે. હું આપની પાસે આવીશ. કેટલા વીઘા સરગવાની ખેતી કરી છે તમે અને કેટલું નુકસાન થયું છે? લગભગ 18-19 લાખ રૂપિયા. 18-19 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. શું શું પરિસ્થિતિ થઈ છે? કમોસમી માવઠું આવ્યું શિયાળાની અંદર, એને લઈને સરગવીને નુકસાન થયું છે. અને અમારા સરગવીના ફૂલને સરગવાની સિંગટ એ બધું ગરી ગયું છે અને અત્યારે કશું છે નહીં. ખેડૂતોને બહુ નુકસાન થયું છે. સરકાર પાસે શું આશા રાખો છો? કઈ સહાય આપે એવી આશા રાખીએ. ફરી એક વખત આપની પાસે આવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે આ માવઠાના કારણે છે તે જે તમારા સરગવાના પાક સહિત જે ઝાડ છે તેને પણ નુકસાન થયું છે. કેટલા ડાળો તૂટી ગયો છે? લગભગ 70-80 દાડા ભાગી ગયેલા છે. એનું કોઈ ગણતરી જ નથી એની. તો તમે દેખાવામાં આવશે આ બધું જુઓ, બહુ જ આખા ભાગી જાય છે, એટલે બહુ નુકસાન તો વધારે છે. ચોક્કસથી એટલે કહી શકાય કે જે લુના ગામની અંદર છે તે સરગવાની ખેતી કરવામાં આવે છે, જેની અંદર સરગવાના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. 3 કરોડ ઉપરાંતના જે સરગવાના પાકને નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતો છે તે રોષે ભરાયા છે. ખાસ કરીને સરકાર પાસે એક જ આશા રાખી રહ્યા છે કે જે રીતે માવઠાની અંદર નુકસાન થયું છે, જેની અંદર સરકાર છે તે તેઓને સહાય આપે. મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા. ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી. બેઠકમાં ગાંધીનગર શહેર પ્રવેશ માટે જે ગેટ, ડોર ટુ ડોર ગાર્બેજ અને અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનના કામ અંગેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ગાંધીનગર શહેરમાં 18 સ્થળો પર અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન નખાશે.
15 કરોડથી વધુના ખર્ચે તૈયાર થશે અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પ્રોજેક્ટ. એમ્બ્યુલન્સ માટે 21,75,000નું ટેન્ડર મંજૂર કરાયું છે. સમિતિની બેઠકમાં વિવિધ પ્રકારના 10 માંગણીઓ પરના કામોને મંજૂરી આપવામાં આવી છે. તાપીના વ્યારાના કસવાવ ગામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સ્ટોન ક્વોરી બંધ કરવા મામલે સ્થાનિકો વિફર્યા છે અને વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોએ રસ્તા પર ટ્રક રોકી હલ્લો મચાવ્યો. ગ્રામજનોએ રસ્તા પર ટ્રક રોકતા ઘટનાસ્થળ પર ડીવાયએસપી સહિતના પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત તંત્રને વારંવાર રજૂઆત છતાં ક્વોરી બંધ ન કરાતા ગ્રામજનોમાં ભારે રોષ છે. ક્વોરી બંધ કરાવવા મુદ્દે પહેલા પણ ગ્રામજનોએ રજૂઆત કરી છે. રજૂઆત ન સાંભળતા તમામ લોકો વિરોધ કરવા માટે ઉતરી આવ્યા છે અને રસ્તા પર હલ્લાબોલ કરી રહ્યા છે. ગાંધીનગરમાં ઇન્ટર્ન તબીબો અને સરકાર વચ્ચે યોજાઈ બેઠક. સ્વર્ણિમ સંકુલમાં બેઠક મળી. નીતિન પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી. સ્ટાઇપેન્ડ અને સાથે ઇન્સેન્ટિવ તેમજ બોન્ડ મુક્તિ અંગે ચર્ચા કરવામાં આવી. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી. નીતિન પટેલના અધ્યક્ષસ્થાને બેઠકમાં વિવિધ પ્રકારની ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને ઇન્ટર્ન તબીબોને 18,000 સ્ટાઇપેન્ડ અપાય તેવી શક્યતા છે. એપ્રિલ મહિનાથી આપવામાં આવશે સ્ટાઇપેન્ડ. આ મુદ્દે નીતિન પટેલ દ્વારા ચર્ચા કરવામાં આવી છે. ગાંધીનગરમાં ઇન્ટર્ન તબીબો અને સરકાર વચ્ચે બેઠક મળી. સ્વર્ણિમ સંકુલમાં આ બેઠક મળી. મહત્વની ચર્ચા કરવામાં આવી. સંવાદદાતા અતુલ તિવારી જોડાયા છે ફોન લાઈન પર. અતુલ, ઇન્ટર્ન તબીબો જે હડતાલ પર હતા, નીતિન પટેલે બેઠક યોજી અને તેમની સાથે ચર્ચા કરી છે. કયા મુદ્દા મહત્વના રહ્યા? બિલકુલ ધરા, વાત કરવામાં આવે તો અત્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ અને જે ઇન્ટર્ન તબીબો છે તેમની વચ્ચે ગાંધીનગરમાં બેઠક ચાલી રહી છે અને અત્યારે જે પ્રકારે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે મુજબ ઇન્ટર્ન તબીબોને જે 12,800 રૂપિયા ચૂકવવામાં આવતા હતા અને 20,000 રૂપિયા તેમને ઇન્ટર્નશીપ રૂપે ચૂકવવામાં આવે તેમની માંગ હતી, પરંતુ અત્યારે જે રીતે ખબરો મળી રહી છે તે મુજબ રાજ્ય સરકાર 18,000 સ્ટાઇપેન્ડ અત્યારે ઇન્ટર્ન તબીબોને ચૂકવવા તૈયાર થઈ હોય તેવી ખબર સામે આવી રહી છે. સાથે જ જે ઇન્ટર્ન તબીબો હતા તેમની એ પણ માંગ હતી કે જે પણ વધારો કરવામાં આવે તેમની જે રકમ છે તેમાં તે રકમ જે છે તે ફેબ્રુઆરી મહિનાથી આપવામાં આવે, એટલે કે જે તેમણે કોવિડ ડ્યુટી કરી છે ત્યારથી તેમને પૂરી આપવામાં આવે. પરંતુ રાજ્ય સરકાર અત્યારે એપ્રિલથી એરિયસ રૂપે પણ જે વધારાની થતી રકમ હોય તે ચૂકવવા તૈયાર થઈ હોય તેવા પ્રકારની ખબરો સામે આવી છે. બોન્ડ મુક્તિ બાબતે અત્યારે લગભગ સરકાર કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા તૈયાર ન થતી હોય તેવી પણ એક ખબર સામે આવી રહી છે. પરંતુ એક સૌથી સારા સમાચાર ઇન્ટર્ન તબીબો માટે એ છે કે 12,800 જે સ્ટાઇપેન્ડ રૂપે તેમને ચૂકવવામાં આવતા હતા તેના બદલે તેઓને 18,000 ચૂકવવામાં આવે તેવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે. ટૂંક જ સમયમાં નીતિન પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ જે જાહેરાત છે તે લોકોની સમક્ષ પણ મૂકવામાં આવશે. જી બિલકુલ, અતુલ, આભાર આપનો જાણકારી બદલ. દમણના 60મા મુક્તિ પર્વની ઉજવણી કરવામાં આવી. પોર્ટુગીઝના 450 વર્ષના શાસનથી 19 ડિસેમ્બર 1961ના દિવસે દમણના લોકોને આઝાદી મળી હતી, જેથી 1961માં દમણના લોકોએ પ્રથમ વખત ધ્વજારોહણ કર્યું હતું. એવી જ રીતે મુક્તિ દિવસની ઉજવણી કરાઈ, જેમાં પરેડ બાદ કલેક્ટરે ધ્વજારોહણ કર્યું. તો નીતિન પટેલ અને ઇન્ટર્ન તબીબોની બેઠક પૂર્ણ થઈ છે. મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે ઇન્ટર્ન તબીબો દ્વારા હડતાલ કરવામાં આવી હતી. સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાલ કરી હતી. આખરે હડતાલ સમેટાઈ અને સરકાર અને ઇન્ટર્ન તબીબો વચ્ચે મંત્રણા થઈ છે. નીતિન પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી, જે હાલ પૂર્ણ થઈ છે. ઇન્ટર્ન તબીબોને 18,000 સ્ટાઇપેન્ડ અપાય તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા હાલ જે માહિતી સામે આવી રહી છે, એપ્રિલ મહિનાની અસરથી એરિયર્સ પણ ચૂકવાશે. ઝી 24 કલાક પર અત્યાર સુધીની આ સૌથી મોટી ખબર. ઇન્ટર્ન તબીબોની હડતાલ અંગે આ મોટા સમાચાર. ગાંધીનગરમાં ઇન્ટર્ન તબીબો અને સરકાર વચ્ચે બેઠક મળી. સંવાદદાતા અતુલ ફરી એકવાર જોડાયા છે ફોન લાઈન પર. અતુલ, ઇન્ટર્ન તબીબો અને સરકાર વચ્ચે જે બેઠક મળી, નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, કયા મુદ્દા મહત્વના રહ્યા, શું મંત્રણા થઈ?
બિલકુલ ધરા વાત કરવામાં આવે તો જે રીતે ઇન્ટર્ન તબીબો દ્વારા તેમનું સ્ટાઇપેન્ડ અને સાથે ઇન્સેન્ટિવની માંગ હતી અને સાથે બોન્ડ મુક્તિની આ 3 મુખ્ય માંગો સાથે ઇન્ટર્ન તબીબોએ 3 દિવસની જે હડતાલ છે તે કરી હતી. તમામ કામકાજથી તેઓ અળગા રહ્યા હતા અને આખરે તેઓની વચ્ચે અને સરકારની વચ્ચે એક વાતચીત થઈ હતી. બિનશરતી રીતે ઇન્ટર્ન તબીબોએ પોતાની જે હડતાલ છે તે પાછી ખેંચી હતી. એ વખતે નીતિન પટેલ તરફથી કહેવામાં આવ્યું હતું કે 3 દિવસની અંદર તેમના જે 3 મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને વાતચીત કરવામાં આવશે. આખરે આજે આ મામલે બેઠક ગાંધીનગર ખાતે મળી હતી, જેમાં નીતિન પટેલ પોતે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યના જે ઇન્ટર્ન તબીબો છે તેઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જે પ્રકારે અત્યારે વાતચીત સામે આવી રહી છે તે મુજબ સ્ટાઇપેન્ડને લઈને તમામ ઇન્ટર્ન તબીબો માટે ખુશીના સમાચાર છે, કારણ કે અત્યાર સુધી 12,800 રૂપિયા તેમને સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતું હતું. જો કે ઇન્ટર્ન તબીબોની માંગ હતી કે તેમને 20,000 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે, પણ સરકાર સાથે જે પ્રકારે અત્યારે વાતચીત થઈ છે તે મુજબ 18,000 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે તેવી અત્યારે જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે ખબર અત્યાર સુધીમાં સામે આવી છે. આ સાથે જ કોવિડ ડ્યુટી જેમણે પણ કરી હશે તેને જે એરિયસ રૂપે પણ તેમની જે માંગ હતી તે એરિયસ પણ ચૂકવવામાં આવશે. એટલે એરિયસને લઈને પણ એક સારા સમાચાર ઇન્ટર્ન તબીબો માટે સામે આવી રહ્યા છે કે એપ્રિલ મહિનાથી લઈને અત્યાર સુધીમાં જે પણ વધારાની રકમ હશે તે પણ જે ઇન્ટર્ન તબીબો છે તેમને ચૂકવવા માટે સરકાર તૈયાર થઈ હોય તેવા પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે. જી બિલકુલથી અતુલ, જે રીતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી, જે વિગતો બહાર આવી રહી છે, શું ઇન્ટર્ન તબીબો જેમને હડતાલ કરી હતી તેઓ હવે આ ચર્ચાથી સંતુષ્ટ છે ખરા? બિલકુલ, અત્યારે જે બેઠક છે તે થોડા જ મિનિટો પહેલા પૂર્ણ થઈ છે. ઇન્ટર્ન તબીબો જે છે તેઓ બેઠક પૂર્ણ કરીને અત્યારે મીડિયાની સમક્ષ અત્યારે ઉપસ્થિત થયા છે, પરંતુ ટૂંક જ સમયની અંદર સીધી રીતે કહી શકાય કે ડીવાયસીએમ નીતિન પટેલ તરફથી એક સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, કારણ કે સરકાર તરફથી આ જે બેઠક છે અને જે માંગ ઇન્ટર્ન તબીબો તરફથી મૂકવામાં આવી હતી તે સીધી રીતે નીતિનભાઈ પટેલ સમક્ષ મૂકવામાં આવી હતી, કારણ કે તેઓ આરોગ્ય મંત્રી પણ છે અને સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ છે. ત્યારે તેમની જ અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી અને આખરે સુખદ સમાધાન ઇન્ટર્ન તબીબો અને સરકાર વચ્ચે આવતું હોય તેવું અત્યારે લાગી પણ રહ્યું છે. અને ટૂંક જ સમયમાં જે વિદ્યાર્થીઓ જે ઇન્ટર્ન તબીબો છે તેમના તરફથી પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે અને સીધી રીતે નીતિન પટેલ તરફથી પણ ટૂંક સમયની અંદર કોઈ જાહેરાત થાય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલથી અતુલ, આભાર આપનો. તો ઇન્ટર્ન તબીબો અને નીતિન પટેલ વચ્ચે બેઠક મળી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે બેઠક કરી અને ચર્ચા કરી ત્યારબાદ હવે જે વિગતો સામે આવી રહી છે, સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે, 18,000 સ્ટાઇપેન્ડ અપાય તેવી શક્યતા છે. એપ્રિલ મહિનાની અસરથી એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. મહત્વની આ ખબર, ઝી 24 કલાક પર સૌથી મોટી ખબર. ઇન્ટર્ન તબીબો જેઓ હડતાલ પર હતા, સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાલ કરી હતી, આખરે સુખદ સમાચાર આવી શકે છે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક મળી હતી. નીતિન પટેલ થોડી જ વારમાં જાહેરાત કરશે. નીતિન પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી, ચર્ચા કરવામાં આવી. 18,000 સુધી સ્ટાઇપેન્ડ અપાઈ શકે છે. ઇન્ટર્ન તબીબોને 18,000 સ્ટાઇપેન્ડ અપાય તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તો આખરે ઇન્ટર્ન ડોક્ટરોની જીત થઈ છે. સરકારે માની છે રજૂઆત. તમામ ઇન્ટર્ન ડોક્ટરોની રજૂઆત હતી તેમને સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે. આખરે સુખદ સમાધાન થઈ શકે છે. થોડી જ વારમાં નીતિન પટેલ પણ આ મામલે જાહેરાત કરશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક મળી, બેઠકમાં ચર્ચા કરવામાં આવી. નીતિન પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. સરકારે આખરે આ રજૂઆત માની છે. ઇન્ટર્ન ડોક્ટરોની જીત આખરે થઈ છે. તેમને જે રજૂઆત કરી હતી સ્ટાઇપેન્ડ વધારાની, આખરે તેમની માંગ પૂરી થશે. અત્યારે જે સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે, 18,000 સુધી સ્ટાઇપેન્ડ આપી શકે છે. ઝી 24 કલાક પર અત્યાર સુધીની આ સૌથી મોટી ખબર. ઇન્ટર્ન તબીબો જેઓ હડતાલ પર હતા, 3 દિવસની હડતાલ કરી ત્યારબાદ સરકાર દ્વારા મંત્રણા કરવામાં આવી. સરકાર અને ઇન્ટર્ન તબીબો વચ્ચે આખરે શું વાતચીત થઈ છે તે મામલે નીતિન પટેલ થોડી જ વારમાં જાહેરાત કરશે. અત્યારે સૂત્રો દ્વારા જે માહિતી સામે આવી રહી છે, 18,000 સુધી સ્ટાઇપેન્ડ અપાય તેવી શક્યતા છે. તો ગાંધીનગરમાં ઇન્ટર્ન તબીબો અને સરકાર વચ્ચે બેઠક થઈ. મહત્વનું છે કે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે આ બેઠક મળી હતી. બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી. ઇન્ટર્ન તબીબો જેમની રજૂઆત હતી કે સરકાર તેમના સ્ટાઇપેન્ડમાં વધારો કરે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇન્ટર્ન તબીબોને 18,000 સ્ટાઇપેન્ડ અપાય તેવી શક્યતા છે. તો સાથે એપ્રિલ મહિનાની અસરથી એરિયર્સ પણ ચૂકવાશે. હવે ઇન્ટર્ન તબીબો આનાથી સંતુષ્ટ છે કે કેમ તે પણ માહિતી થોડી જ વારમાં મળશે. ઝી 24 કલાક પર અત્યાર સુધીની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે.
ગાંધીનગરમાં ઇન્ટર્ન તબીબો અને સરકાર વચ્ચે બેઠક મળી. ઇન્ટર્ન તબીબોની જે માંગ હતી જેને લઈને તેઓ હડતાલ કરી રહ્યા હતા, આખરે હડતાલ સમેટાઈ. ત્યારબાદ કેટલાક વાયદા કરવામાં આવ્યા હતા અને એને લઈને જ આજે બેઠક મળી હતી. બેઠકમાં કયા મુદ્દા મહત્વના રહ્યા છે, કઈ કઈ ચર્ચા કરવામાં આવી છે, કોવિડ ડ્યુટી કરી હશે તેમને પણ સ્ટાઇપેન્ડ અપાય તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા આ વિગતો બહાર આવી રહી છે. ગુજરાતના ઇન્ટર્ન ડોક્ટરોની માંગણી સરકારે સ્વીકારી છે. તેમની રજૂઆત હતી કે સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે. સ્ટાઇપેન્ડ વધારા માટે 3 દિવસ પાડી હતી હડતાલ. સરકારે ખાતરી આપતા ડોક્ટરોએ હડતાલ સમેટી હતી. આખરે બેઠક કરી નીતિન પટેલ સાથે અને ચર્ચા કરવામાં આવી. 12,800 રૂપિયા જે સ્ટાઇપેન્ડ હતું તેમાં વધારો કરી 18,000 કરવામાં આવી શકે છે. સરકારે આખરે ઇન્ટર્ન તબીબોની રજૂઆત સાંભળી છે. ઇન્ટર્ન તબીબોની આખરે જીત થઈ છે. સત્તાવાર જાહેરાત થોડી જ વારમાં થશે. સ્ટાઇપેન્ડ વધારા માટે 3 દિવસ હડતાલ પાડી હતી. આખરે સરકારે તેમની રજૂઆત સાંભળી છે. ઇન્ટર્ન તબીબોની આખરે જીત થઈ. 12,800 રૂપિયા સ્ટાઇપેન્ડ અપાતું હતું, જેમાં વધારો મળશે. 18,000 સુધી સ્ટાઇપેન્ડ ચૂકવાઈ શકે છે. તો સાથે કોવિડ ડ્યુટી કરી હશે તેમને પણ એરિયર્સ મળશે. MBBS ઇન્ટર્ન ડોક્ટરોની માંગણી સરકારે આખરે સ્વીકારી. ઇન્ટર્ન તબીબોની આખરે જીત થઈ છે. સરકારે ખાતરી આપતા ડોક્ટરોએ સમેટી હતી હડતાલ. ડોક્ટરોએ જે 3 દિવસની હડતાલ કરી હતી તેમની માંગ હતી કે 12,800 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે. આખરે સરકારે તેમની રજૂઆત સાંભળી છે અને ઇન્ટર્ન તબીબોની જીત થઈ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ વડોદરા પહોંચ્યા. ભાજપ યુવા મોરચાના કાર્યક્રમમાં CR પાટીલ પહોંચ્યા છે. રક્તતુલાના કાર્યક્રમનું આયોજન ખાસ કરવામાં આવ્યું. CR પાટીલની રક્તતુલા કરવામાં આવી. 95 કિલો લોહીથી રક્તતુલા કરવામાં આવી. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે આજે મુલાકાત પછી જે રીતે બેન્ચ કમિટી અને બૂથ કમિટી, બૂથ સુધીની કમિટીઓ અને થોડા દિવસની અંદર લોકસભા સુધીની બેન્ચ કમિટીઓ પૂર્ણ કરવાનો એ વિશ્વાસ આપ્યો છે. એનાથી કહી શકાય કે મહાનગરપાલિકા અને વિધાનસભાની 2022ના ઇલેક્શન પણ જીતવાની તૈયારી વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આગેવાનોની દોરણીમાં શરૂ કરી દીધી છે.